જો સ્વસ્થતાના જે પેરામીટર્સ અથવા તેની ડેફિનેશન છે એ ઘણી જ બ્રોડ છે, પણ આપણે એવી વાત કરીએ કે જો પેશન્ટની ઘૂંટણનું ઓપરેશન કર્યું તો પેશન્ટ કેટલો ઝડપથી પોતાની રૂટીન લાઈફની અંદર પાછો આવી શકે, રાઈટ? તો રૂટીન લાઈફને પણ આપણે થોડા અલગ અલગ તબક્કાની અંદર વહેંચી દઈએ કે પેશન્ટ બાથરૂમ ક્યારે જઈ શકે. તો જે દિવસે આપણે ઓપરેશન કરીએ એ જ દિવસે લગભગ 2.5 થી 3 કલાકમાં એનેસ્થેશિયાની અસર જતી રહે પછી પેશન્ટ એક સપોર્ટ સાથે બાથરૂમ જઈ શકે છે. એટલે એક પણ દિવસ જાડો પેશાબ પથારીમાં નથી કરવાનું. બીજા દિવસે દર્દી સીડી ચડી શકે અને ત્રીજા દિવસે દર્દી ઘરે જતો રહે છે. હવે વાત આવી કે સંપૂર્ણપણે સ્વસ્થ ક્યારે, સંપૂર્ણપણે એટલે બાઇક ક્યારે ચલાવી શકે, ગાડી ક્યારે ચલાવી શકે. તો એ બધી વસ્તુઓ કરવાની અંદર 2 થી 3 અઠવાડિયા જેટલો સમય લાગતો હોય છે. પેશન્ટ રસોઈ ક્યારે બનાવી શકે તો લગભગ 1 થી 1.5 અઠવાડિયાની અંદર પેશન્ટ પોતાના ઘરનું બેઝિક કામ કરી શકે છે. પણ જ્યારે પણ કોઈ પણ સર્જરી થઈ હોય તો શરીરની અંદર ઘણા બધા ચેન્જીસ ચાલતા હોય અને શરીર એની સાથે કોપઅપ કરવા કોશિશ કરતું હોય. મારા એવા ઘણા બધા પેશન્ટ છે કે જે 1 મહિનાની અંદર પોતાના તીર્થ સ્થાનો ઉપર, કોઈક મુસ્લિમ પેશન્ટ હોય તો એ હજ પડવા ગયા હોય, અથવા તો જૈન પેશન્ટ્સ હોય એ જૈન પેશન્ટ્સ સંવત શિખરની યાત્રા કરવા માટે પણ ગયા હોય, અને બીજા એવા ઘણા પેશન્ટ છે જે પોતાની માનતાઓ પૂરી કરતા હોય છે અને સારું એવું ચાલતા પણ હોય છે. 3-1 મહિનાની અંદર દર્દી દોડતો પણ થઈ જાય છે, બાઇક ચલાવતો થઈ જાય છે, સ્વિમિંગ કરતો થઈ જાય છે અને લો વેલોસિટી સ્પોર્ટ્સ રમતો પણ થઈ જાય છે.